અમદાવાદના પોસ્ટ એજન્ટ કૌભાંડ કેસમાં અટકી તપાસ પોસ્ટ ઓફિસના અધિકારીઓ સહયોગ ન કરતા હોવાનું સામે આવ્યું છે। શાસ્ત્રીનગર અને રિજિયોનલ પોસ્ટ ઓફિસના અધિકારીઓ દ્વારા સહયોગ નથી અપાતો તેવો દાવો કરાઈ રહ્યો છે। પોસ્ટના અધિકારીઓ જરૂરી દસ્તાવેજો ન આપતા હોવાનો પણ અહેવાલ। પોસ્ટના અધિકારીઓ સહયોગ ન કરતા હોવાથી તપાસ અટકી પડી છે। ત્યારે મુખ્ય સૂત્રધાર તેજસ શાહ સાથે પોસ્ટના અધિકારીઓના સંપર્ક પણ ખુલ્યા છે। પોસ્ટના વિજિલન્સ વિભાગની મદદથી EOW તપાસ કરશે, કાર્યવાહી કરશે। અગાઉ ભોગ બનનારાઓએ પોસ્ટ વિભાગના વિજિલન્સને પણ ફરિયાદ કરી હતી। ભોગ બનનાર લોકોને RTI કરીને માંગેલી વિગતો પણ અપાઈ ન હતી। ત્યારે અગાઉ જ વિજિલન્સે કાર્યવાહી કરી હોત તો કૌભાંડ અટકાવી શકાતું હતું। પોસ્ટ એજન્ટ તેજસ શાહ અને તેના પરિવાર દ્વારા આચરવામાં આવેલ કૌભાંડની તપાસ કરી રહેલ ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસના અધિકારીઓ પાસે આ કેસને લગતા કેટલાક પુરાવાઓની વારંવાર માગણી કરી હોવા છતાં તેઓ દ્વારા પુરાવાઓ આપવામાં આવી રહ્યા નથી। છેવટે હવે ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા પોસ્ટ ઓફિસના વિજિલન્સ વિભાગનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને તેઓ થકી આ સમગ્ર મામલાની તપાસ આગળ ધપાવવામાં આવશે। શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસના અધિકારીઓ દ્વારા જરૂરી માહિતી આપવામાં નહીં આવી રહી હોવાને કારણે આ તપાસ હાલ અહીં અટકી ગઈ છે। જો કે ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા અન્ય સાક્ષીઓ તથા આ કેસને લગતા જરૂરી પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ સમગ્ર મામલે કોર્ટને પણ એક રિપોર્ટ કરવામાં આવનાર છે। જોવાનું હવે એ છે કે વિજિલન્સ વિભાગ દ્વારા કયા પ્રકારનો સહયોગ આપવામાં આવી રહ્યો છે અને જે શકમંદ અધિકારીઓ છે તેઓની વિરુદ્ધ જરૂરી પુરાવાઓ એકત્ર કરવામાં ઇકોનોમિક ઓફેન્સ વિંગને કયા પ્રકારની સફળતા મળે છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે યુનુસ ગાઝી, TV9 અમદાવાદ।